નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ. રશિયામાં ઈંધણની કટોકટી, પેટ્રોલની અછત ઊભી થઈ. ભારતે 60,000 મેટ્રિક ટન પેટ્રોલ રવાના કર્યું છે. વોટ્સએપના યુઝર નેમ ફીચર સામે સરકારની લાલ બત્તી, અમલ અટકાવ્યો છે. સ્પીપા સિવાયના ઉમેદવારોને પણ હવે યુપીએસસીની તૈયારી માટે સહાય અપાશે. યુવતી સમજી જેની સાથે લગ્ન કર્યા તે ઘેર નીકળ્યો, ઝઘડો થતાં પતાવી દીધો. જમીનની નોંધ ખોટી રીતે મંજૂર થવાના કેસમાં 2 આરોપીઓ હજી વોન્ટેડ. સાયન્સ ફેકલ્ટીમાં તારીખ 8 જુલાઈથી એફવાયના વર્ગોનો પ્રારંભ થશે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યામાં આરોપીની જામીન અરજી રદ થઈ છે. અમદાવાદના માર્ગો પરથી મહિનામાં 2748 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે કમિશનરે રિજેક્ટ કરેલી 450 અરજી ફરી નિર્ણય લેવા માટે આપી છે, મોકલી છે. સરકારી ડિગ્રી એન્જિનિયર કોલેજમાં એઆઈ સહિતના નવા કોર્સમાં અધ્યાપકો જ નથી. ખેડૂત આંદોલનમાં નિંદ્રાધીન મંત્રી અમૃત્યા એકાએક સિરામિક ઉદ્યોગકારો માટે જાગ્યા છે. જૂનમાં ગુજરાત સરકારની જીએસટી વેટની આવક ₹10,000 કરોડને આંબી ગઈ છે. રિટેલ લોનથી ભારતીય પરિવારોનો દેવા બોજ જીડીપીના 45%થી પણ ઊંચો છે. સોના ચાંદી તૂટ્યા પછી ફરી ઉચકાયા. ક્રૂડમાં ઘટાડામાં 6 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 3 વર્ષ સુધી ખોટી રીતે પગાર વધારી ₹2 કરોડ ઉચાપાત. છત્તીસગઢમાં 3 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ છે. આસામમાં 55 કરોડના સોનાના બિસ્કિટ સાથે સાંગલીનો શખ્સ ઝડપાયો છે. ટ્રમ્પે ટેરિફની ધમકી આપી વિશ્વના દેશો પાસેથી ડોલર પડાવી લીધા. ભારતીય નાવિકના મૃતદેહમાંથી કિડની, ફેફસા, લીવર, હૃદય સહિતના અંગો ગુમ છે. વેનેઝુએલામાં મૃત્યુઆંકના 1 મહિના બાદ મૃતદેહ ભારત પહોંચ્યો. પાદરાની પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરનાર શિક્ષક સસ્પેન્ડ કરાયો છે. જિલ્લા પોલીસમાં કોન્સ્ટેબલથી માંડી એએસઆઈ સુધી 279ની બદલી કરાઈ છે. ટ્રાફિક જામ વખતે વાહનોમાં મહારાષ્ટ્રની બસ ઘૂસી જતા 4 વાહનોનો કુરદો બોલ્યો છે. ચોમાસાની સિઝનમાં શિક્ષકો મંજૂરી વગર હેડક્વાર્ટર નહીં છોડી શકે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત પાકિસ્તાનની 117 હસ્તીએ કહ્યું કે વાટાઘાટો શરૂ થાય, સંબંધો સુધરે. મિશન 360 હવે ડીએમકે, સપા, એનસીપીને તોડવાની તૈયારીઓ. મોટા બંધારણીય ફેરફારો માટે 2/3 બહુમતી જરૂરી છે. એક આરોપી પાસેથી રામરાજ્ય કોષ લખેલી QR કોડવાળી પેટી મળી આવી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ સાથે ચોમાસાની આગેકૂચ. નાયરાએ પેટ્રોલના ભાવમાં ₹5, ડીઝલમાં ₹3નો ઘટાડો કર્યો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 183.5નો ઘટાડો નોંધાયો છે. વિનાયક લોજિસ્ટિકે 130 સિટી બસના પૈડા થંભાવી 20,000 લોકોને રસ્તે રજડાવ્યા. નવાયાર્ડ કારેલીબાગમાં ડ્રેનેજ લાઇન ભંગાણ, રિપેરનું 69 લાખ બિલ આવ્યું. ફતેગંજ બ્રિજ પર મહારાષ્ટ્રની બસની બ્રેક ન વાગતા 5 વાહનને
200 ફૂટ સુધી ધસેડ્યા. ડોક્ટર્સ ડે નિમિત્તે કરખડી ચોકારી ગામમાં 650 ગ્રામજનોની આંખોની તપાસ કરાઈ. 50થી વધુ દર્દીને સર્જરી માટે રિફર કરાયા છે. કેબિનેટમાં સરકારી ઓફિસના નક્કામાં કાગળના નિકાલની ચર્ચા કરાઈ છે. ખેડૂત આંદોલન મુદ્દે હરફ નહીં. યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટેની સહાયમાં 25થી 50% સુધીનો વધારો કરાયો છે. નવા પોલીસ વડા અનુપમસિંહ ગહેલોત 15 વર્ષે શહેર કમિશનરની પોસ્ટ ડાઉનગ્રેડ કરાઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરાઈ છે. ભરૂચના આલી માતરિયા વાડમાં કાટમાળ નીચે દટાતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 2 મહિલાઓનો આબાદ બચાવ કરાયો છે. બાંદ્રા હરિદ્વાર ટ્રેનના કોચની પેનલમાં શોર્ટ સર્કિટ, કોચ બદલાતા હોનારત ટળી છે. એમબાપ્પે નોકઆઉટમાં 10 ગોલ સાથે ટોપ સ્કોરર બન્યો છે. અભિષેકને પાછળ છોડી ઈશાન નંબર 1. 1 વર્ષથી ટોપ પર અભિષેક શર્મા હતા. હોર્મુઝ પર હવે ઈરાન ઓમાનનો દાવ, ટોલ વસૂલીનો પ્લાન રજૂ કર્યો છે. અમદાવાદનો સુભાષ બ્રિજ આખરે ધ્વસ્ત. વેપારીની કારના ડેશબોર્ડ કેમેરામાં શૂટરોના ફૂટેજ દેખાયા. બાઇક શોધવા માટે પોલીસે ડ્રોન ઉડાવ્યા. પાદરાનો ખેડૂત રાતે ઘરથી ગુમ થયા બાદ મૃતદેહ અડધો કિલોમીટર દૂરથી કૂવામાંથી મળી આવ્યો. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વોટ્સએપના યુઝરનેમ ફીચર પર સરકારની બ્રેક. કોમર્શિયલ એલપીજી બાટલો ₹183.50 સસ્તો થયો છે. ભારત અને પાકિસ્તાનના અગ્રણીઓએ મોદી અને શરીફને પત્ર લખ્યો. કેન્સાસમાં અચાનક આવેલા પૂરમાં ભારતીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઓસ્ટ્રેલિયામાં નીલ સીલનો ભારે આતંક. રાજસ્થાનમાં ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી. આ આગમાં 8 લોકોના મોત નીપજ્યા છે. બાલાસિનોરમાં હાઈવે ચક્કાજામ, 50થી વધુની અટકાયત કરાઈ છે. નડિયાદમાં મોહર નદી કિનારે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ પકડાયું છે. માત્ર થોડાક જ વરસાદમાં કાલોલ મામલતદાર કચેરી જળબંબાકાર. અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર પાલી ગામે 2 વાહનો વચ્ચે અકસ્માત. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પાદરાની એસપી શ્રોફ પ્રાથમિક શાળાના શિક્ષક રાધેકૃષ્ણ પટેલને સસ્પેન્ડ કરાયા છે. સિનોર માલસર બિસ્માર માર્ગથી અકસ્માતનો ભય. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ ને મેઘો પૂરજોશમાં મહેરબાન થઈ રહ્યો છે. મેક્સિકો 40 વર્ષે નોકઆઉટ મેચ જીત્યું. કમલાનગરની સસ્તા અનાજની દુકાન સામે મનમાનીનો આક્ષેપ. લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફતેગંજ બ્રિજ પર 2 સળંગ અકસ્માત. 5 વાહનોને નુકસાન થયું છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. વડોદરા સિટી બસને એક્સટેન્શન નહીં મળતા સવારે બંધ, બપોર બાદ શરૂ કરાઈ છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નૈઋત્યના ચોમાસાની આગાહી 92%થી ઘટાડીને 90% કરાઈ છે. નાયરા પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. ₹5 પેટ્રોલમાં તો ₹3 ડીઝલમાં ઘટાડો કર્યો છે.
મકાન માલિક ભાડુઆતની સિક્યુરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા નહીં કાપી શકે. મકાન માલિકોને હાઈકોર્ટનો ઝટકો. MSUના કુલપતિને કેસ ઓફ ઇન્ડિયા 2026 સન્માન એનાયત કરાયું છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા બાબતે કાઉન્સિલરો દ્વારા રજૂઆત કરાઈ છે. ડેસરના વરસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો. 4.5 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. વેપારી પર ફાયરિંગ પહેલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગના બનાવમાં પોલીસના હવામાં બાચકા. આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર છે. પાદરાના માસર રોડ પાસે ખેતરમાં બેભાન હાલતમાં મળેલા મુવાલના યુવકનું મોત નીપજ્યું છે. 1.89 કરોડ બાળકોનો હેલ્થ પાસપોર્ટ બનશે. 3 જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. બાલાસિનોર ખાતે ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ હાઈવે પર પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ જનતાએ નોંધાવ્યો છે. ભરૂચમાં પ્રથમ વરસાદે જ દિવાલ તૂટી પડતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. નોર્વે આઇવરી કોસ્ટને 2-1 હરાવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું છે. 7 જુલાઈ સુધી જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ ઝુંબેશ યોજાશે. ભરૂચ જિલ્લામાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. રામ મંદિરમાં મહાકુંભ મેળા દરમિયાન સૌથી મોટી ચોરી. હવે ઈડી તપાસ કરશે. મુંબઈમાં રસ્તાઓથી લઈને લોકલ ટ્રેન સુધી બધું જ મુશ્કેલીમાં. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં 140 સિટી બસના પૈંડા 5 કલાક માટે થંભ્યા. પાલિકાની આળસ અને લાપરવાહીના લીધે શહેરમાં સિટી બસ સેવા બંધ થતા વહેલી સવારે 25,000થી વધુ મુસાફરો અટવાઈ પડ્યા હતા. મહારાષ્ટ્રની બસ અને પાલિકાના ડમ્પર ચાલકે 10થી વધુ વાહનોને અડફેટે લીધા. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ બન્યું છે. ગ્રામીણ રોજગાર યોજના વીબી રામજીનો દેશભરમાં અમલ શરૂ થયો છે. નકલી વરરાજા સાથે કોન્ફરન્સ કોલ કરાવી આચરાતું ફ્રોડ ઝડપાયું છે. મહારાષ્ટ્રની બસ અને પાલિકાના ડમ્પરે 4 ગાડીઓને અડફેટે લીધી. કલાલીમાં ઘર આંગણે રમતા કુમળી વયના 4 બાળકો ગુમ થતા હાઈ એલર્ટ. અમદાવાદ એરપોર્ટ પરથી 4.28 કરોડના હાઇડ્રોપોનિક ગાંજા સાથે મુસાફર ઝડપાયો છે. MSUના વાઇસ ચાન્સેલરને ગૌરવપૂર્ણ ફેસ ઓફ ઇન્ડિયા સન્માન એનાયત કરાયું છે. CMએ કહ્યું, સ્વચ્છતા માટે કોઈ ગાંઠે નહીં, પિચકારી મારે તો તેની વ્યવસ્થા કરવામાં આવશે. નકલી દવા કેસમાં ₹3 કરોડની લાંચ. CBI દ્વારા હરિયાણા કેડરના IPS અધિકારીની ધરપકડ કરાઈ છે. અમેરિકાએ ભારતની 4 કંપનીઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો છે. ચાલુ બસે રીલ બનાવી રહેલો બસના ડ્રાઈવરને ટર્મિનેટ કરાયો છે. MSUમાં ભરતી પ્રક્રિયામાં પક્ષપાતના આક્ષેપથી વિવાદ સર્જાયો. ફ્રાન્સે સ્વીડનને 3-0થી કચડી રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું છે. ભારતે મૈત્રીનું વચન પાળ્યું. પેટ્રોલ ડીઝલ માટે તરસતા રશિયાને હવે ઈંધણ વેચશે. રામ મંદિર ભેટદાન ચોરી કેસમાં મુખ્ય આરોપી ટીન્નુ સહિત 8 સામે ગેંગસ્ટર એક્ટ લાગી શકે. તત્કાલમાં કાર્ડ કઢાવવાના ₹5,500ની ઉઘરાણી વચેટિયા બેફામ બનતા તંત્ર જાગ્યું છે. અંકલેશ્વર હાસોટમાં 2.50 ઇંચ વરસાદ, જ્યારે નસવાડીમાં
1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. 11 ગુનામાં સંડોવાયેલા જિલ્લાના બુટલેગરના અડ્ડા પર એસએમસીની રેડ પડી છે.